જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય બરાબર બાયનોમિયલ થિયરમ ભણતા હતા. આજે જે છે એ આપણે કેટલાક વ્યાપક પદ તમને મિત્રો વ્યાપક પદો મેળવવાનું કહેશે. વ્યાપક પદ એટલે શું? સૌથી પહેલા તો કે તમને ઇન કેસ વ્યાપક મીન્સ કે કોઈ પણ પદાર્થ જે સમીકરણ જે છે બરાબર એ સમીકરણનું તમને વ્યાપક પદ મેળવવાનું કે સપોઝ કે તમારે એવી રીતનું એક રકમ આપી દીધેલું છે કે a + b ની 8 ઘાત. સમજજો કે a + b ની 8 ઘાત બરાબર. બાયનોમિયલ થિયરમ બરાબર. ઇન કેસ તમને જે છે ઈ કોઈ પણ વ્યાપક પદ તમને મેળવવાનું કહે છે. હવે વ્યાપક પદ એટલે શું? તો કે તમને આવી રીતનું એક રકમ આપી દીધેલી છે કે a + b ની 8 ઘાત. આની માટે તમારે પાંચમું પદ મેળવો બરાબર. તો તમે જો આનું સાદું રૂપ આપો ને પછી પદ ગણીને તમે પાંચમું પદ લઈ શકો. પરંતુ ઇન કેસ તમારે આવી રીતનું આપ્યું કે ભાઈ a + b ની 12 ઘાત, આનું તમારે 10મું પદ મેળવવાનું કીધું, તો તમે કઈ રીતે મેળવશો? બરાબર, ખ્યાલ આવે છે તમને હું જે કહેવા માંગુ છું કે ભાઈ ઇન કેસ તમને આ લાંબુ થાય બરાબર છે, પરંતુ ચલો આપણને અહીંયા સુધીનું જે છે એ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ચલો હું ગણી લઈશ. પરંતુ મિત્રો તમને જ્યારે એટલી મોટી ઘાત આપી દીધેલી હોય અને મોટું પદ કીધું હોય, અહીંયા આગળ મિત્રો 12 છે બરાબર. હવે આપણને ખબર છે કે જે ઘાત હોય ને એની ઘાત કરતા n+1 ઘાતને હું n કહું તો મને એના પદો n+1 મળે બરાબર. કઈ રીતે છે? તો કે મને ખ્યાલ છે કેમ? તો કે જો ધારો કે a + b ની 10 ઘાત છે ને તો અહીંયા આગળ મને 11 પદો મળશે. કેમ? તો કે એક પદ nc0 વાળું એડ થાય, પછી nc1 થી લઈને અપ ટુ અહીંયા આગળ 10 બરાબર, 10c1 થી લઈને 10c10 બરાબર. એટલે કે આ બધા જ જે છે એ પદો મારે મળે છે. ખ્યાલ આવી ગયા? એટલે કે એટલા બધા પદો મને અહીંયા આગળ મળે છે. પરંતુ મિત્રો આપણે જે છે એ વાત એવી કરીએ છીએ કે અહીંયા આગળ સપોઝ મને 12 પદો આપેલા છે, એટલે કે એની ઘાત 12 છે, તો તમે એનો જવાબ એટલે કે મને 10મું પદ મેળવવાનું કીધું હોય તો તમે કઈ રીતે મેળવો? કારણ કે બધાની આપણે સાદું રૂપ આપવા જઈએ તો બહુ ટાઈમ બચી જાય, ટાઈમ બહુ જ ખર્ચાય બરાબર આપણે. તો હવે આપણે ટાઈમને જે છે એ બચાવીને આપણે દાખલો ગણવો હોય તો કઈ રીતે દાખલો ગણીશું એની વિશેની અહીંયા આગળ ચર્ચા કરવાની છે. તો ચલો મિત્રો એ વિશે વાત કરીએ. તો મિત્રો હેડિંગ આપો વ્યાપક પદ. વ્યાપક પદ મેળવવાનું સૂત્ર છે બરાબર. એ સૂત્ર લખીશું, પછી તમને મધ્યમ પદ મેળવવાના સૂત્રો પણ કહેશું અને ક્રમિક પદો પણ મેળવવાના સૂત્રો કહેશું. ક્રમિક પદો અને મધ્યમ પદ એટલે શું? તો કે તમને આવી પ્રકારનું કીધું હોય કે a + b ની 8 ઘાત છે, એનું મધ્યમ પદ તમે મેળવો. જેમ તમને ઓલા n પદો કીધા હતા ને મેળવવાના, વચ્ચેના જે પદો મેળવવાના કીધા ને કે ભાઈ તમે 10મું પદ મેળવી દો, 12 ઘાત હોય તો 9મું પદ મેળવી દો, એવી જ રીતે તમને અહીંયા ઘાત આપી હશે અને ઘાત પરથી કીધું હશે કે ભાઈ આ એટલે કે રકમ પરથી કે ભાઈ તમારે જે છે આનું મધ્યમ પદ મેળવવાનું છે. એટલે કે જે વચ્ચે પદો આવતો હોય ને બરાબર, ઈ મધ્યમ પદ તમારે મેળવવાનું હોય છે. તો ચલો આપણે ઈ રીતે જોઈએ કે ભાઈ એની માટેના કેવા પ્રકારના સૂત્રો છે અને એ સૂત્રની મદદથી આપણે સ્વાધ્યાય જે છે એ 8.2 ગણવાનો છે. તો મિત્રો સૌથી પહેલા હેડિંગ આપવાનું છે વ્યાપક પદ. ચલો વ્યાપક પદોમાં મિત્રો લખો મારી સાથે સાથે કે ભાઈ a + b ની n ઘાતના n ઘાતના જે કાઈ છે એ આપણે r + 1 જો અહીંયા આગળ a + b ની n ઘાત છે
છે બરાબર ના r+1 માં પદને વ્યાપક પદ તરીકે લેવામાં આવે બરાબર હવે જો r+1 કઈ રીતે વ્યાપક પદ થયું તો કે r+1 ની આપણે ધારી લેવાનું છે એટલે કઈ રીતે તો કે જો અહીંયા આગળ a + b ની n ઘાત નું ધારો કે વ્યાપક પદ આ હોય બરાબર વ્યાપક પદ તરીકે લેવામાં આવે તો તે પદ tr+1 થાય છે જો આપણે જે છે એને આવી રીતે દર્શાવશું હવે તો કે મારે એટલાનું વ્યાપક પદ મેળવવું છે બરાબર એટલે કે a + b ની n ઘાતના r+1 માં પદને વ્યાપક પદ તરીકે લેવામાં આવે બરાબર તો આપણે tr+1 નું પદ જે છે એને એવી રીતે દર્શાવવામાં આવે છે હવે તો કે ઈ પદ જે છે એનું વિસ્તરણ આપણે કઈ રીતે થાય તો કે એની માટેનું પહેલું સૂત્ર ચલો મારી સાથે સાથે આ પણ લખતા જજો બરાબર કે ભાઈ a + b ની n ઘાત નું વ્યાપક પદ અથવા તો ના વિસ્તરણનું व्यापक पद tr+1 = ncr a⁻r b⁻r ચલો મિત્રો આ જે સૂત્ર છે બરાબર એ ગમે એમ કરીને તમને આવડવું જોઈએ સૂત્ર શું કહે છે તો કે a + b ની n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 = ncr a⁻r b⁻r થાય છે બીજું તો કે હવે ઇન કેસ આપણે જે છે a + b ની n ઘાત નથી a - b ની n ઘાત છે શું છે તો કે a - b ની n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 = -1/n ncr a⁻r b⁻r મિત્રો આ જે છે એનું સૂત્ર આ રીતે થશે પરંતુ મિત્રો અહીંયા આગળ જે છે n ને અહીંયા આગળ r આવે શું આવે r શું કામ તો કે અહીંયા આગળ જે r હશે ને બરાબર એટલે જેટલાનું પદ મેળવવાનું કીધું છે ને એને મલ્ટીપ્લાય આ કરો બરાબર તો તમને જે છે એ જવાબ મળી જશે ફરી વખત કહું છું a + b ની n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ જ્યારે પણ મેળવવાનું કે તો એની માટેનું સૂત્ર થાય છે tr+1 = ncr a⁻r b⁻r એવી જ રીતે a - b ની n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ જે છે એ tr+1 = -1/r ncr a⁻r b⁻r મળે છે એની પછી જોઈએ તો કે a1+ ત્રીજું જે છે બરાબર ઈ છે 1 + x ની n ઘાતના વિસ્તરણના વ્યાપક પદો એટલે કે 1 + x⁻n ના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 = ncr x⁻r ncr x⁻r આવે છે તમને એમ થાય છે કે અહીંયાથી 1 કેમ દૂર થઈ ગયો મિત્રો 1 ની તમે ગમે એટલી ઘાત લખો એમાં કાંઈ ચેન્જ થાય નહીં કેમ તો કે મિત્રો આપણે તમને યાદ હોય ને તો એક આવું સૂત્ર ભણેલા હતા કેવું સૂત્ર ભણેલા હતા તો કે જો 1 + x ની n ઘાત હોય બરાબર તો આપણે આનું શું કરતા હતા તો કે nc0 + nc1 x ની 1 ઘાત nc2 x ની 2 ઘાત એમ કરતા કરતા x ની n ઘાત સુધીનું આપણે લખતા હતા અહીંયા પણ કેમ આપણે 1 નહોતા લખતા કારણ કે 1 ની તમે ગમે એટલી ઘાત કરો છો 1 નો જવાબ હંમેશા 1 જ મળે છે બરાબર એટલે એ લખતા નથી સેમ અહીંયા પણ હજી એક નિયમ જોઈએ ચોથો કે ભાઈ તો પછી 1 - x ની n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ tr+1 = ncr a⁻r b⁻r આવે છે તમને એમ થાય છે કે અહીંયા થી 1 કેમ દૂર થઈ ગયો મિત્રો 1 ની તમે ગમે એટલી ઘાત લખો એમાં કાંઈ ચેન્જ થાય નહીં કેમ તો કે મિત્રો આપણે તમને યાદ હોય ને તો એક આવું સૂત્ર ભણેલા હતા કેવું સૂત્ર ભણેલા હતા તો કે જો 1 + x ની n ઘાત
વિસ્તરણનું વ્યાપક પદ tr + 1 = ncr x⁻r. પરંતુ મિત્રો અહીંયા આગળ દિશાની માઈનસ છે, તો મિત્રો અહીંયા આગળ આપણે -1 ની r ઘાત લખવી પડે, પછી ncr x⁻r લખવું પડે. તો મિત્રો આ હતા એ છે વ્યાપક પદ મેળવવાના કેટલાક સૂત્રો. ઈ સૂત્ર આવડશે, બરાબર? જો અત્યારે ખાલી જે છે ને ઈ સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરો. આપણે એટલા બધા દાખલા ગણશું કે તમને સૂત્ર યાદ નહીં રાખવું હોય ને તોય રહી જશે, બરાબર? હવે આ સૂત્ર જે છે યાદ રાખવાની અત્યારે પ્રયત્ન કરો. આપણે એનો યુઝ કઈ રીતે કરશું ને એ આપણે સ્વાધ્યાય 8.2 માં જોઈશું. હવે તમને એમ થાય કે ચલો સાહેબ આ વ્યાપક પદના એટલા સૂત્રો. હવે નેક્સ્ટ તો કે નેક્સ્ટ જે છે એ મધ્યમ પદના સૂત્ર છે. કયું છે? તો કે મધ્યમ પદો. મિત્રો હવે પાછું રેડી આપો. મધ્યમ પદો. ચલો, મધ્યમ પદોના સૂત્રો જે છે એવું કહે છે કે તમારે બંનેના અલગ અલગ સૂત્રો એટલે કે 2-3 સૂત્રો છે. એક પેલું યુગ્મ હોય ત્યારે શું આવશે અને અયુગ્મ હોય ત્યારે શું આવશે. તો એમ થાય કે યુગ્મ ને યુગ્મમાં કેમ ફેર પડ્યો? એવો પ્રશ્ન તો થવો જોઈએ ને કે યુગ્મમાં કેમ આવી રીતે અલગ સૂત્ર ને અયુગ્મ અલગ સૂત્ર. મિત્રો તમે સિમ્પલ વિચાર કરો તો હું 2 ઉદાહરણ લઉં. કયા કયા? તો કે એક તો 4 અને એક તો 5. આ બંને પદો હું લખું છું. જો 1 2 3 અને 4. આમાં તો કે 1 2 3 4 અને 5. રેડી? તમને 5 માંથી એટલે કે આ પદો છે, બરાબર? આ કોઈ પદો છે. ચલો આને આપણે આવી રીતે ની ABCD લખીએ એટલે તમને પ્રોબ્લેમ ના થાય, બરાબર? અને થોડુંક મોટું ઉદાહરણ લઈએ. એક છે 6 અને બીજું છે 7. ચલો આમાં 6 એટલે કે A B C D E અને F. આના ઉદાહરણ લખીએ A B C D E F અને G. ચાલો મિત્રો, તમને એમ કીધું હોય કે આના તમે મધ્યમ પદ ગોતો, તો મિત્રો તમને આનું મધ્યમ પદ કયું મળે વિચારો. છઠ્ઠામાં એટલે કે 6 પદો છે એનું તમને મધ્યમ પદ કઈ રીતે મળે? તો કે ઈ કેવું થોડું કોમ્પ્લિકેટેડ છે સાહેબ, બરાબર? પરંતુ 7 નું કીધું હોય તો તમને 7 નું મધ્યમ પદ તરત મળે. કયું? તો કે જો આ ચોથું. કેમ? તો કે 3 આ સાઈડ છે અને 3 આ સાઈડ છે. ચોથું જે છે એ આપણું મધ્યમ પદ. 7 માં તમને મધ્યમ પદ મળે, પરંતુ 6 માં તમને મધ્યમ પદ મળતું નથી. તો 6 માં મધ્યમ પદ કયા કયા થાય? જુઓ, ત્રીજું અને ચોથું બંને મધ્યમ પદો છે. ખ્યાલ આવી ગયો? બંને મધ્યમ પદો છે. તો મિત્રો આ મધ્યમ પદો મેળવવા આ તો તમને 6 અને 7 જ આપ્યા, ખ્યાલ આવે છે? પરંતુ તમને એમ કીધું હોય કે ચલો એની ઘાત 12 છે, 13 છે, 15 છે, આવી ઘાત આપી હોય તો ત્યારે તમે એના મધ્યમ પદો કઈ રીતે મેળવો? તો બધા પદો કાંઈ હમણાં આને મેં કીધું એવી રીતે બધા પદો તો કાંઈ લખવાના બેસાય. બધા પદો લખીએ અને પછી સાદુરૂપ આપીએ અને પછી એના મધ્યમ પદો ગણીએ અને પછી લખીએ તો મિત્રો બહુ બધો ટાઈમની જરૂર પડે. આપણે એવું નથી કરવું. આપણે સીધું એનું કંઈ સૂત્ર આવે છે એ સૂત્ર એપ્લાય કરશું. સૂત્ર એપ્લાય કરો એટલે તમને એનો આન્સર મળી જાય છે. તો ચલો મિત્રો એની માટેનું કયું સૂત્ર છે એ સૂત્ર જોવાનું હું તમને અહીં આગળ કહું છું, બરાબર? તો ચલો મિત્રો, 2 વિકલ્પો છે. પહેલું જે છે એ યુગ્મ હોય ત્યારે અને બીજું છે એ અયુગ્મ હોય ત્યારે. ચલો મધ્યમ પદો મેળવવા માટે અહીંયા આગળ કે ભાઈ a + b ની n ઘાતના પદો, બરાબર, ના વિસ્તરણના પદોમાં પહેલો વિકલ્પ કે ભાઈ n જે છે એ યુગ્મ હોય ત્યારે મધ્યમ પદ આપણું n/2 + 1 નું પદ થશે, બરાબર? કયું પદ થશે? તો કે n/2 + 1 નું પદ થાય. તમને એમ થાય n યુગ્મ હોય ત્યારે મધ્યમ પદ n/2 + 1 નું થાય.
તો n યુગ્મ છે, બરાબર. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, n યુગ્મ હોય ત્યારે એના મને પદોની સંખ્યા કેટલા મળે વિચારો તો. n યુગ્મ છે તો મને n માં આવતા એટલે કે એના વિસ્તરણમાં આવતા પદો કેટલા મળે? તમને નહીં સમજાતું હું સમજાવું. જો ધારો કે a b ની n ઘાત છે, અહીંયા આગળ n ની જગ્યાએ 10 છે. આ 10 એટલે કેવું થયું? તો કે યુગ્મ થયું, બરાબર. યુગ્મ થયું. તમને એમ થાય સાહેબ અહીંયા યુગ્મ હોય તો આ 6 પણ યુગ્મ છે, બરાબર. તો 6 યુગ્મ હોય તો એમાં તો બે પદો મળવા જોઈએ ને, અહીંયા મને કેમ એક જ પદ મળ્યું? સમજાવું તો કે અહીંયા આગળ ઘાત 10 છે, બરાબર. તો આના વિસ્તરણના મને પદો n+1 મળે. n+1 એટલે 10 + 1, ટોટલ મને આના વિસ્તરણના 11 પદો મળે. અને 11 પદો ઈ કેવું થયું? તો કે ઈ અયુગ્મ પદો થયા. અયુગ્મ પદ હોય ત્યારે મને માત્ર એક જ પદ મળે. જો તો 11 છે તો 11 ભાગ્યા 2 + 2 સોરી +1 કરો, બરાબર. તો મને એના જે છે ઈ અયુગ્મ પદો જ્યારે યુગ્મ હોય ત્યારે એના પદોની સંખ્યા મળે. જો 11 મળ્યા, અહીંયા આગળ મૂકો તો 11. n યુગ્મ હોય, જો n યુગ્મ છે એટલે કે 10, તો અહીંયા આગળ n ની જગ્યાએ 10 મૂકો તો 10 ભાગ્યા 2 એટલે 5, 5 + 1 એટલે 6. તો આનું જે છે મધ્યમ પદ છઠ્ઠું પદ થાય. 11 પદો લખો તો તમે a b c d e f g h i 1 2 3 4 5 6 7 8 9 થયા, બરાબર. a b c d e f g h i અને j અને k. ચલો જો આ એક સાઈડ થી 1 ગયા, આ 2 ગયા, આ 3, આ 4, આ 5. જો આ કેટલામું પદ છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ આવી ગયું. ખ્યાલ આવ્યો, બરાબર. એટલા માટે જે છે એની માટે આવું કહે છે કે n યુગ્મ હોય ત્યારે એનું મધ્યમ પદ n/2 + 1મું પદ થાય. એટલે કે જ્યારે n 10 હોય એટલે કે યુગ્મ હોય ત્યારે એનું મધ્યમ પદ જે છે એ છઠ્ઠું થાય. ખ્યાલ આવી ગયો? ચલો એની પછી તો કે હવે બીજું જે છે ઈ છે n અયુગ્મ હોય ત્યારે. n અયુગ્મ હોય ત્યારે મધ્યમ પદ એના 2 મળે છે. મધ્યમ પદ એના 2 મળે એ આપણને ખ્યાલ છે. કયા કયા મળે? ચલો જોઈએ. n+1/2, n+1/2 મું પદ, અને એની પછીનું જે છે ઈ n/2 + 1 મું પદ, બરાબર. એટલે કે n+1/2 + 1 એટલે કે હજી આની +1 થાય. n+1/2 અને n+1 મું પદ. ખ્યાલ આવી ગયો? તો આ બંને જે છે ઈ એના મધ્યમ પદો થાય. મધ્યમ પદો માટેનું સૂત્ર જે છે ઈ આ થાય છે, બરાબર. પછી ચલો એની પછી જે છે એ હવે ક્રમિક પદો આપણે પછી જોવા છે. પહેલા તો જો આ વ્યાપક પદો, મધ્યમ પદો ઈ બંનેના જે છે એ દાખલા આવતા હોય એ પહેલા દાખલા ગણવા છે, અને એની પછી જે છે એ આપણે ક્રમિક પદો વિશે પછી વિચારશું, બરાબર. તો ઝડપથી જે છે આનો સ્ક્રીનશોટ લઈ લો, એની પછી જોવો છે આપણે દાખલાઓ. ઓકે મિત્રો, સ્વાધ્યાય 8.2 હેડિંગ આપો. સ્વાધ્યાય 8.2. ચલો પહેલો દાખલો જોઈએ. સહગુણકો શોધવાના છે. x ની 5 ઘાતના સહગુણકો મેળવવાના છે. તો
તો મિત્રો x ની 5 ઘાતના સહગુણકો મેળવવા હોય તો મારે x ની 5 ઘાત વાળું પદ પહેલા મળવું જોઈએ. x ની 5 ઘાત વાળું જો મને પદ મળી જાય તો મને x ના સહગુણકો મળે છે, નહીતર મને મળતા નથી. બરાબર, ચલો હવે જોઈએ પહેલો દાખલો કે ભાઈ x + 3 ની 8 ઘાત. જો મિત્રો મેં તમને કીધું હતું ને આવી રીતે મોટી ઘાત હશે. બરાબર, x + 3 ની 8 ઘાતમાં x ની 5 ઘાતનો સહગુણક. ચલો, x + 3 ની 8 ઘાતમાં x ની 5 ઘાતનો સહગુણક મારે મેળવવાનો છે. તો સૌથી પહેલા x ની 5 ઘાત માટે મારે વાત કરવી પડે. ચલો કઈ રીતે દાખલો આખો આગળ ગણશું એ વિચારીએ. ચલો આન્સર કરીએ છીએ. સૌથી પહેલા તો x + 3 ની 8 ઘાતમાં x ની 5 ઘાતનો સહગુણક. આનો મારે સહગુણક મેળવવો છે તો આપણી પાસે સૂત્ર છે tr+1 = ncr x બરાબર, અથવા તો a વાત કરીએ પણ અહીંયા આગળ સીધું સૂત્ર મૂકશો. અહીંયા આગળ x છે એટલે કે x ની n-r ઘાત into 3 ની r ઘાત. બરાબર, પણ અહીંયા આગળ n નથી, n ની જગ્યાએ 8 છે એટલે 8cr x ની 8 - r અને 3 ની 8 ઘાત, સોરી r ઘાત. બરાબર, ચલો આ તમને પદ જે છે એ સમજાતું હશે. ખાલી સૂત્ર મૂક્યું છે અને સૂત્રમાં x ની અને y ની કિંમત મૂકી છે. બરાબર, આને હું a કહું અને b કહું તો જો a અને b ની કિંમત મૂકીએ તો હવે આટલું મારું સૂત્ર થાય છે. પરંતુ મિત્રો મારે x ની કેટલી ઘાત જોઈએ છીએ તો કે x ની 5 ઘાત જોઈએ છે. તો બંને ઘાતને ઇક્વલ ટુ કહી દઈએ. અહીં x ની 5 ઘાતના સહગુણકો માટે x ની 5 ઘાતના સહગુણકો મેળવવા છે તો જો મિત્રો 8 - r = હું 5 લખી શકું. તો જુઓ તો r ને હું સૂત્રનો કરતા બનાવું તો જો પહેલા તો 8 ઓલી સાઈડ જાય એટલે 5 - 8 એટલે કે -r બરાબર -3. r બરાબર મને જવાબ આવ્યો 3. એટલે કે મિત્રો આમાં મારે r બરાબર 3 લઉં ત્યારે મને x ની 5 ઘાત મળે છે. બરાબર, તો ચલો અહીંયા આગળ r બરાબર હું 3 લઉં તો શું થાય છે જુઓ તો કે 8c3 x ની 8 - 3 ઘાત અને 3 ની 3 ઘાત. ચલો આનું સાદું રૂપ આપીએ. 8 × 7 × 6 ના છેદમાં 3 × 2 × 1 x ની 5 ઘાત અને 3 ની 3 ઘાત. આ 3 દુ 6 બરાબર, અને હવે અહીંયા થશે 8 × 7 અને એને ગુણ્યા 3 તેરી 9 તેરી 27 એટલે કે 27 × x ની 5 ઘાત. ચલો મિત્રો આનું સાદું રૂપ આપવું જોઈએ. કેટલો સહગુણક આવે છે ઝડપથી તો કે જો 8 સત્તા ને પહેલા તો થઈ જાય 56. બરાબર, તો 56 ગુણ્યા 27 કરીએ મિત્રો તો 15 12 આવી જાય. બરાબર, એટલે કે 1512 x ની 5 ઘાત. એટલે કે મિત્રો આખો જે મને જવાબ મળે છે ઈ આ ટાઈપનો થયો કે ભાઈ x ની 5 ઘાતનો સહગુણક 1512 મળે છે. એટલે કે 1512 મળ્યો કહેવાય. ખ્યાલ આવી ગયો? તો મિત્રો આવા પ્રકારના જે છે એ દાખલા હોઈ શકે છે. તો મિત્રો આનો તમને જવાબ મળે 1512. સિમ્પલ. બરાબર, એટલે x ની 5 ઘાતનો સહગુણક કીધો છે એટલે પછી x ની 5 ઘાત લખવાની નો રહે. આ તો ફાઇનલ આન્સર. ચલો મિત્રો આવા બીજા દાખલાઓ ગણીએ અને થોડીક સ્પીડમાં ગણીએ. બરાબર, બીજો દાખલો એવું કે છે કે a - 2b ની 12 ઘાત માં a ની 5 ઘાત b ની 7 ઘાત એટલે કે a ની 5 ઘાત અને b ની 7 ઘાત નો સહગુણક. ચલો ઝડપથી જે છે એ મારી સાથે સાથે તમે જોતા જાઓ. બરાબર, સાવ સહેલો દાખલો છે અને મજા આવશે.
ચલો સૌથી પહેલા તો સૂત્ર મૂકીએ tr+1 વાળું. tr+1 is equal to ncr a⁻n r b⁻r. અહીંયા આગળ a ની મારે કેટલી ઘાત જોઈએ છે તો કે 5 ઘાત. અહીંયા મને n બરાબર શું આપ્યું તો કે tr+1 12cr a ની n- એટલે કે 12 r અને b ની r ઘાત. રેડી? તો હવે અહીં a ની 5 ઘાત માટે તો કે 12 r બરાબર 5, તો r બરાબર મને 7 મળે. બરાબર? સિમ્પલ તમે આનું વિચારો તો b ની r ઘાત એટલે b ની 7 ઘાત જ થઈ ગઈ. બરાબર? તો ચલો r બરાબર 7 મૂકીએ તો શું થાય છે તો કે t7+1 is equal to 7+1 કરો તો જો 12c7 a ની 12 - 7 b⁻7. અહીંયા આગળ a અને b ની કિંમત મૂકો. a બરાબર a જ છે, b બરાબર 2b છે, એટલે કે 12c7 a ની 5 ઘાત b ની 7 ઘાત, પરંતુ અહીંયા આગળ -2 છે એટલે કે -2 ની 7 ઘાત. મિત્રો હવે આનું સાદુરૂપ આપવું હોય તો કઈ રીતે આપણે 12 * 11 * 10 * 9 બરાબર એવી રીતે જે છે એ તમારે સાદુરૂપ આપવાનું રહે. અથવા તો બીજી રીતે કહું તો NCR એટલે કે 12 ફેક્ટોરિયલ ના છેદમાં 7 ફેક્ટોરિયલ 12 - 7 ફેક્ટોરિયલ અને બચે ઈ છે -2 ની 7 ઘાત a ની 5 ઘાત b ની 7 ઘાત. આનું સિમ્પલ સાદુરૂપ આપો બરાબર એટલે જે છે એ તમને એનો આન્સર મળે છે. તો મિત્રો આ હતા એ છે આપણા બે દાખલાઓ. આજના સૂત્રો કરાવ્યા એ સૂત્ર પાકા કરો, સાથે સાથે આ બે દાખલાઓ પણ જોઈ લેજો. આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.